સુરતમાં જર્જરિત એપી માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ઉધના નવસારી મેઇન રોડ પર અંબર કોલોની સામેની આ ઘટના છે। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમે તાત્કાલિક પહોંચીને તપાસ શરૂ કરી હતી। અગાઉ થયેલી દુર્ઘટના પછી પાલિકાએ જર્જરિત એપી માર્કેટ સીલ કરી હતી। પોલીસે એફએસએલની ટીમને સાથે રાખીને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। પોલીસ અને એફએસએલની ટીમે અહીંયા કાર્યવાહી કરી। છેલ્લા 1 વર્ષથી આ માર્કેટ જે છે તે સીલ હતું, તેવામાં માનવ કંકાલ અહીં કેવી રીતે આવ્યું, કોનું છે, એ તમામ બાબતે હવે તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે એફએસએલની ટીમને સાથે રાખીને આ તપાસ હાથ ધરી છે। સુરતમાં જર્જરિત એપી માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવતા તપાસ હાથ ધરાઈ છે। ઉધના નવસારી મેઇન રોડ પર અંબર કોલોની સામે આ માર્કેટ જે છે તે આવેલું છે। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમે તાત્કાલિક પહોંચીને તપાસ શરૂ કરી હતી। અગાઉ થયેલી દુર્ઘટના પછી પાલિકાએ આ જર્જરિત એપી માર્કેટ જે છે તે સીલ કરી દીધું હતું। 1 વર્ષથી આ માર્કેટ સીલ હતું, ત્યારે પોલીસે હવે એફએસએલની ટીમને સાથે રાખીને આ સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી છે। આ માનવ કંકાલ કોનું છે, અહીંયા કેવી રીતે આવ્યું, તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની જે છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। અલગ અલગ માધ્યમો થકી હવે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। હ્યુમન ઇન્ટેલિજન્સ અને પોતાના બાતમીદારો જે છે તેને એક્ટિવ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા, અને આસપાસના લોકોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। જોકે આ વિસ્તારમાં આ જર્જરિત માર્કેટમાં માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। સુરતના ઉધના વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ખાસ કરીને જે તમે આપણે દ્રશ્યમ મૂવી જોયું છે, એ દ્રશ્યમ મૂવી જેવું એક કિસ્સો જે છે તે સામે આવ્યો છે। સુરતના ઉધના નવસારી મેઇન રોડ પર આવેલ આ જે એપી માર્કેટ આવી છે, એપી શોપિંગ કોમ્પ્લેક્સ આવ્યું હતું, જે ખૂબ જ ખંડેર હાલતમાં છે અને તે જર્જરિત હાલતમાં હતી, તે વર્ષોથી બંધ હાલતમાં છે। અને આ જ ખંડેર હાલતની અંદર એક માનવ કંકાળ પોલીસને મળી આવ્યું છે। આ જ આખું જે તમે આખા દ્રશ્ય જોઈ શકો છો, એક પણ દુકાન ચાલુ નથી, તમામ જગ્યાએ જર્જરિત છે, માત્ર કાટમાળ પડ્યો છે અને અહીં વર્ષોથી કોઈ જ આવતું નથી। સુરત મહાનગરપાલિકાને પણ પાલિકા દ્વારા પણ આને બંધ કરી દેવાના આદેશ આપ્યા છે અને તોડી પાડવાના આદેશ છે, ત્યાંથી બંધ છે। અને આ જગ્યાએ અત્યારે તમે જોઈ શકાય છે કે આ જે જગ્યા હતી ત્યાંથી માનવ કંકાળ જે છે તે મળી આવ્યું હતું। જે વ્યક્તિ એક છે તેને અહીં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને એક વ્યક્તિ દ્વારા આ અંગેની જાણ થતા પોલીસને તેને જાણ કરી હતી। પોલીસે આ જગ્યાનું ખોદકામ કર્યું તો એક આખો વ્યક્તિ જે છે તેને અહીં દાટી દેવામાં આવ્યો હતો અને તેને માનવ કંકાળ થઈ ચૂક્યું હતું। ને માનવ કંકાળ ના અવશેષો જે છે તે પોલીસે અહીં આવીને એફએસએલની ટીમને બોલાવીને તે લેવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે દ્રશ્યમ જે મૂવીમાં બતાવવામાં આવ્યું છે તે જ જેવો ઘાટ હાલ અહીં જોવા મળ્યો હતો। હાલ તો સમગ્ર મામલે પોલીસે જે છે તે માનવ કંકાળના અવશેષો લઈને એફએસએલને મોકલ્યા છે। હવે આ કેટલા વખત પહેલા આને અહીં આમાં દાટી દેવામાં આવ્યો હતો, કોને દાટી દેવામાં આવ્યો હતો, એની ઓળખ શું છે, તે તમામ બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। પરંતુ મોટી વાત એ છે કે આ રીતનું જે આખા દ્રશ્ય જોવા મળ્યા હતા તે ખૂબ જ હચમચાવે તેવા હતા। હાલ તો આ જગ્યાએ પોલીસે માનવ કંકાળ લઈને તેની ઉપર જે છે તે ફરી સમગ્ર જગ્યાને પુરાણ કરી દેવામાં આવ્યું છે। પરંતુ આ વ્યક્તિ જે અત્યારે માનવ કંકાળ મળ્યું છે તે મહિલાનો છે કે પુરુષનો છે, તે તમામ બાબતની તપાસ કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, પરંતુ આ પાછળનું કારણ શું હોઈ શકે અને તે તમામ બાબતની હિસ્ટ્રી અત્યારે પોલીસ ચેક કરી રહી છે। કોઈ પોલીસ ચોપડે કોઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવાઈ છે કે નહીં, તે તમામ બાબતની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને આખરે આની પાછળનું કારણ શું છે તે જાણવાના પ્રયાસ હાલ પોલીસ કરી રહી છે। પરંતુ એ વાત ચોક્કસ છે, આ પ્રકારની ઘટનાથી ફરી એક વખત જે દ્રશ્ય મૂવી જોવા મળ્યું છે એ પ્રકારનું મૂવી હાલ અહીં જોવા મળ્યું છે અને ક્યાંક આની પાછળનો પ્રેરણારૂપ પણ ક્યાંક આ મૂવી હોઈ શકે એવું મનાઈ રહ્યું છે। પરંતુ હાલ તો પોલીસ આ તમામ બાબતે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। જ્યારે આ માર્કેટ સીલ હતું તો તેમાં આ માનવ કંકાલ કેવી રીતે આવ્યું તેને લઈને હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કોઈ ફિલ્મી સ્ટોરી લાગી રહી છે તે પ્રકારે અહીંયા આ માનવ કંકાલ મળી આવતા પોલીસ દ્વારા હવે અલગ અલગ એંગલથી આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે। આ માનવ કંકાલ કોનું છે, અહીંયા કેવી રીતે આવ્યું, શું કુદરતી રીતે તેનું મોત થયું છે કે પછી કોઈએ મારીને તેને અહીંયા ફેંકી દીધા હતા, એ સમગ્ર બાબતે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અલગ અલગ એંગલથી અત્યારે પોલીસ જે છે તે આ સમગ્ર મામલામાં
પુરાવા શોધવાના પ્રયત્ન કરી રહ્યું છે. સૌથી પહેલા આ માનવ કંકાલ કોનું છે તેની તપાસ કરવામાં આવશે. અલગ અલગ વ્યક્તિઓ જે ગુમ થયેલા હોય છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની નોંધ હોય એ બાબતની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ એ વ્યક્તિની ઓળખ જે છે તે કરવામાં આવી શકે છે અને ત્યારબાદ એ વ્યક્તિ કુદરતી રીતે મર્યા કે પછી કોઈએ તેની હત્યા કરી નાખી એ એંગલથી પણ પોલીસ તપાસ કરશે. પરંતુ પ્રાથમિકતા હાલ સૌથી પહેલા આ માનવ કંકાલની ઓળખ પર પોલીસની રહેવાની છે, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ, એઆઈ ટેકનોલોજી આ તમામ બાબત થકી તેઓ તપાસ કરશે અને ઓળખ